રામ રામ ને સીતારામ બધાને માતાજી હમનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે બે રજ જેવું થઈ ગયું છે. અડધો ઉનાળો હાલે છે ને અડધો પાછો શિયાળો. વેલી ને સાંજે ને એમ ઠંડી પડે અને અત્યારે પાછો ધોમધાર એમ કહેવાય ને તડકો હોય. અને આજે તમારી બધાની કોમેન્ટ હોય એના પ્રશ્નોના મેં જવાબ દેવાના છે. પેલા તો બધાને એમ કહેવાય કે રામ રામ ને સીતારામ ડાયરા ને. તો આપણે હે ને પ્લાસ્ટર નું કામકાજ હાલતું હતું એટલે કઈ કોમેન્ટો વાંચવાનો ટાઈમ નતો મળતો, જોવાનો ટાઈમ નતો મળતો, એવું બધું થતું. તમારા બધાની કોમેન્ટો ઘણી આવતી કે અમિતભાઈ હવે તમે છે ને અમારી કોમેન્ટનો જવાબ નથી આપતા. તો કીધું આજે આપણે સ્પેશિયલ કોમેન્ટોના જવાબ દેવાનો વ્લોગ આપણે બનાવી નાખ્યું એટલે તમને તમારા પ્રશ્નના જવાબ મળી જાય છે. બરોબર. આ આપણે મકાનને પ્લાસ્ટર કરવાનું કામકાજ ચાલુ કર્યું ને ત્યાર પછી તમારા બધાની ઘણી કોમેન્ટો ઘણા પ્રશ્ન હતા, પણ આજે ટેન્શન લેતા નહીં, કેમ કે બધાનું સોલ્યુશન આજે કરી આપવાના છે. હા એવું છે. કેમ કે મકાનના કામમાં હતા ને એટલે એટલું કામ જ એટલું હતું ને કે એમાં જવાબ દેવાનો પણ ટાઈમ નતો. એવું બધું છે. સાચું ટાઈમે મને ક્યારેક ક્યારેક વ્લોગ નું કામકાજ હોય ને તોય ભૂલાઈ જતું ને એવું બધું થતું હતું. પણ તમે બધા એડજસ્ટમેન્ટ કરી લીધું એટલે સારું કહેવાય. અને હવે પાછા આપણે થોડાક ફરી થઈ ગયા છીએ એટલે તમને છે ને તમારી કોમેન્ટોના જવાબ આજે આપી દેવી, નિરાતે જવાબ આપી દેવી. કયો તો હવે હે ને તમારો પહેલો પ્રશ્ન એ છે કે ભાઈ લગભગ તો બધાયનો હશે કે તમારું ગામ કયું છે. તો અમારું ગામ હે ને ઈશ્વરિયા છે, કીડી કરિયાણાની બાજુમાં આવ્યું અને ઈ આવે બાબરામાં. બરોબર. ઈ પેલા તમે બધા એમ કહો કે આ તળાવ કેવો સરસ મજાનો ચોખ્ખો થઈ ગયો, પાણી નાખીને ધોઈ નાખ્યો છે, કેવો જોરદાર દેખાય છે ને. ગારપેટર તો આમ પાળે ફૂંકી દેવાના. હવે છે ને કપડા તો માટે કઈ જગ્યા ઘટશે નહીં. ગામની ખબર પડી કે ને કયું ગામ છે એમ અમારું. તો હવે પછીનો એવો પ્રશ્ન છે કે તમારા પિયરિયામાં કઈ પ્રસંગ હોય તો તમારા સાસુ ને તમારા નણંદબાની કેમ નતા આવતા. તો એમાં એવું છે, ખાસ કરીને જો મારા મમ્મીને એ કઈ પ્રસંગ કરતા હોય ને તો બધા આવે જ તે, પણ છેટા થોડુંક દૂર હોય ને તો પાછા અમારા હગામાં તો અમે બે જઈ આવીને તો પણ હાલે, એટલે ત્યાં પછી બધા નો આવે, એટલા માટે નો આવે. તો હવે પછીનો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે તમારે ઇતના બાથરૂમ છોટા ક્યું. આ છોટું ક્યાં છે? ઘણું મોટી જગ્યા જેવું છે નહીં. આમાં બેસીને ખાવું હોય તો ખવાય. 2-3 જણાને નાવાનું 1 જણાનું હોય તો 1 જણા નાય નો હશે નહીં રાખ્યું. 4x4 ની જગ્યા છે, પણ ઇતિન તો કેટલીક જગ્યા છે ક્યાં લે બાથરૂમમાં ખાવાનું ન હોય, ખાલી નાવાનું તો નાવાનું છે. હું એમ જ તો આટલી જગ્યામાં ઘણી થઈ ઓલું પણ ઘણી થઈ 4x4 ની જગ્યા ઘણી નો થઈ ઘણી કહેવાય ને. હા, કપડા ધોવાય બાર ઓટામાં ધોવાય ને એવું બધું એવી સુવિધા છે. પછી આથી તો કેટલાક મોટા કરવા, પણ કઈ વાંધો નહીં, તમારી કોમેન્ટ નો તમને જવાબ મળી ગયો. તો હવે પછીનો એવો પ્રશ્ન છે કે તમે બધા ભેગા છો કે નોખા છો. તો આવો તમારો બધાનો પ્રશ્ન એટલા માટે થતો હશે કે અમે તો આમ અલગ અમારા ચૂલા દેખાતા હશે. તો 2 ચૂલા તો અહીંયા ફળિયામાં છે અને એક સામે ગેસ. અને કદાચ મને તો એવું લાગે છે કે તમે આવા નોખા ચૂલા જોઈને કહેતા હશો કે આ બધા નોખા છે, પણ એવું કાંઈ નથી. અમે બધા ભેગા જ છે. ચૂલા તો અમે રાંધવા હાટું થઈ નોખા ગરમ પાણી કરવાનું, રોટલી બનાવવાની એમ નોખા એટલા માટે રાખી છીએ. પણ એમ કહેવાય ને ફૂલ ફેમિલી, મારા જેઠ ને મારા સાસુ ની બધા અમે ભેગા જ છે. હવે પછીનો તમારો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે અમિતભાઈ તમારે કેટલા રૂમ છે? તો 2 રૂમ અહીંયા છે, 2 રૂમ ઓલી સાઈડ છે, એક એની ઓલી પેલાનો હોલ છે અને એક હોલ આ બધી તમને બતાવી દીધી. આવી જાઓ, આવો ના હોલ આપણે ઓલી સાઈડ છે ના, આપણે નથી ગયા કેમ કે શિવાની ભાઈ હોતા છે. તો અમારા ટોટલ 100 રૂમ જેવું થઈ જાય. 2 હું કેવાય રસોડા એ બારોબાર એટલે 7 રૂમ જેવું થઈ જાય. તો હવે તમે બધા એવું કહેવા માંગો છો કે તમે ઓસરીમાં છે ને હિસકો મુકાવજો. એટલે આપણે જો મૂકતો મુકાવ્યા છે, પણ હિસકો જે આપણે ફિટિંગ નથી કરવાનો એ બધું છે ને શિવાની પપ્પાને એના ઉપર આધાર છે. જયારે લાવી દેશે ને ત્યારે ફિટિંગ થાય એવું બધું છે. તો હવે તમારો પ્રશ્ન એવો છે કે અમિતભાઈ તમે હવે દાઢી કરાવો. જોવો તો તમે કેટલો બધો હું આમ કેવાય કે કામમાં વ્યસ્ત હોય છે, ખાલી દાઢી કરવાનો સમય ન મળ્યો. હવે આ તો લાદી શું કેવાય આ પ્લાસ્ટર નું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું ને ત્યારે આપણને દાઢી કરવાનો ટાઈમ મળ્યો. અત્યારે હવે કરે મળ્યું. તો બસ ઘણી કોમેન્ટ એવું અમિતભાઈ તમે સેલિબ્રિટી છો, તમારા ટકાટક થઈને રહેવાય એવું આપણે કાંઈ ન હોય. સાદા એટલે સાદા, સિમ્પલ એટલે સિમ્પલ. આપણે જેવા છે ને એવા ને એવા જ રહીએ, એવું કાંઈ આપણે મનમાં હોય નહીં. કામમાંથી નવરાય મળે ત્યારે આપણે બાલ દાઢી ને એવું બધું કરવા જતા હોય. ન કરતા અહીંયા ફુગે થોડી હાલે હવે એવું ન હોય. ક્યારેક પછી ટાઈમ ઉપર હોય ને મને ટાઈમ જ ન મળે. આપણે કામ શરૂ હતું ને કામ સુધી એમ કે બાલ દાઢી કરવાનો ટાઈમ જ ન મળે. લગ્ન પૂરા થઈ ગયા સગા સંબંધીના બોલો તોય દાઢી કરવાનો ટાઈમ મળ્યો નહીં.
લગ્નમાં એમનો વહી જાય. આ લગ્નમાં એમનો મત કરે, તમે વ્લોગ તો જોયા જ છે. હા તો હવે બધા એવું કે છે કે ઘરમાં તમે ચોખ્ખું રાખો અને ઓછું બોલો. મને બોલવાની બધા ના પાડે છે તો હું નહીં બોલું, પણ એવું કઈ નતું. આપણે છે ને કામ ચાલુ હતું ને એટલે બધી વસ્તુ જો આડાહળી મૂકી છે. આ રૂમમાં કઈ નો વ્યવસ્થિત અત્યારે બધું ગોઠવી દેવી ને ચોખ્ખું કરવાડવી તોય પાછું કામ ચાલુ હોય એટલે ઈ તો કઈ મુકાય જ નહીં, કેમ કે કામ ચાલુ હોય તો માલ ને એવું બધું ઉડતું હોય. એટલા માટે બધું અત્યારે આ નોખું નોખું પડ્યું છે. પણ હાવ આપણે કમ્પ્લીટ કામ થઈ જાય ને પછી આ રૂમ ને એવું બધું ધોઈને વ્યવસ્થિત ચોખ્ખું મૂકી દઈશું. પછી તમે બધા કોમેન્ટ કરજો. ત્યાં સુધી નહીં કરતા, કામ ચાલુ છે ને ત્યાં સુધી તો આવું જ રહેવાનું છે. તો હવે પછીનો તમારો એવો પ્રશ્ન છે કે આમાં સસ્તમાં કુર્તી ન કરાવતા પોપડા પડશે, પોપડા એવું થાય. પણ એવું ન હોય, આમ ક્લસ્ટરમાં પોપડા પડે, કુર્તીમાં પડે તો પોપડી પડે. અને ગમે એ વસ્તુની વેલિડિટી પૂરી થઈ જાય એટલે પોપડી તો પડવાની જ છે. પણ આપણે છે ને ફાઇનલી સતમાં કુટી કરવાનો પ્લાન કરી નાખ્યો છે. હવે આમાં આપણે કુટી થાય, પોપડા પડે તો એમ કેવાય પ્લાસ્ટરનું એમ કેવાય શું કહેવાય ટાઈમ ટેબલ કે વેલિડિટી પૂરી થાય એટલે એમાં પડવાના છે. કુટીમાં થાય એની વેલિડિટી પૂરી થાય એટલે એમાં પડવાનું છે. હું તો સારી કુટી લાગી ગયો ને તો ઈ 30 વર્ષ કાઢશે, પણ પ્લાસ્ટર 30 વર્ષ નહીં કાઢે. જેને કરીએ છીએ ને એમને આ જવાબ વધારે ખબર પડશે એમ, બરોબર. તો એવો પ્લાન છે અમારે આમાં કુટી કરવાનો. તો હવે બધા છે ને એવું કે છે કે ઢોરમાં હાટું પણ કાંક કરો, એમ કાંક ફરદાની ને એવી કાંક વ્યવસ્થા કરો. પણ ઈ પણ આપણે કરવાની છે, પણ થોડીક વાર લાગશે. આ બધું અત્યારે કામ ચાલુ છે, બધું કામ એક હારે ન થાય એટલે ધીમે ધીમે થાય. પછી ઈ કામ કમ્પ્લીટ થઈ જશે પછી અમે કાંક ફરમાં આવીશું ત્યારે આ પણ કરશું. પણ અત્યારે તો હવે આમ જ રાખવાના છે ઢોરને, એવું બધું છે. હવે પછીનો એવો પ્રશ્ન છે કે સીડી ઉપર ચડીને મકાનનો પ્લાન બતાવો. મારામાં કેમ સીડી ઉપર ચડીને મકાનનો પ્લાન બતાવો? જો આવા કાંક અમારા મકાન છે, બાથરૂમ દેખાડ્યા ઉપર, સીડી ઉપર ચડીને જો પ્લાન બતાવો જેવું છે. કેમ બતાવું, મને કઈ મગજમાં આવતું નથી. હાલો તો હે ને હું પ્લાન બતાવી દઉં હું સીડી ઉપર ચડીને. આપડે હે ને મકાનના પ્લાનમાં કેવું છે, 4 મકાન છે, 2 મકાનની સાઈડમાં વોલ છે, એ તો તમે બધા જોયા છે. અને મકાનની બારોબાર ઓસરીની ફૂલે ફૂલ 4 મકાનની જગ્યા મળે. એની સાઈડમાં 2 સાઈડ શું કહેવાય રહોડા આવશે. રહોડાની પાછળની સાઈડ બાથરૂમ. આજે આપણે ઉભા છે નહીં, બરોબર. આ સીડી ઉપર ઉભા તમને મકાનનો પ્લાન બતાવી દીધો. એમ નો કઈ સીડીમાં તો ઉભા રહી કેવાનું, આમ કઈક દેખાય એમ કેતા હોય એ રીતે મકાનનો પ્લાન દેખાડો. કઈ શિવાની પપ્પાએ પગથિયા ચડીને તમને મકાનનો પ્લાન આપ્યો નહીં. તો બધા ઘણા એમ કે છે કે તું બહુ હરખ ફદુડી છો એમ. તમે કહો છો ને એમ મારા હગાવાલા એમ કે છે હરખ ફદુડી આવી જો એમ. બધા કે કેમ કે હું બોલું વધારે ને અને મારા જેઠાણી બોલે પણ એ ઓછું બોલે. આમ બધા હોય ત્યારે ન બોલે, ન હોય ને ત્યારે તો બહુ જ બોલે. તો બધા ક્યારે કઈ આવશે ને તારે ખબર પડશે. એટલે એને બધા એમ કે ડાય છે અને હું થોડુંક બોલવા માર જોઈ એટલે બધા મને એમ કે તું હરખ ફદુડી છો એમ. સૌ તો શું એમાં શું કરવાનું હવે? કેમ બાર હાકે ઉપર રહી ગયા હો? ઘણા બધા એ કોમેન્ટ છે ગમે તમે પ્લાસ્ટર કરો છો, ઓલું કરો છો, પેલું કરો છો, પણ દરવાજા તો કરતા નથી. એવું બધું છે પણ દરવાજાનો મેળ નહીં થતો, પ્લાસ્ટર નો મેળ આવી જાય. એવું થાય છે. હજી દરવાજાનું છે ને મગજમાં ફીટ બેઠું નથી. કેવા કરવા, શું કેવાય, હાક ના કરવા, પતરા ડબ્બા ના કરવા કે પછી લોખંડ ના કરવા, એવું તમે બધાને પૂછી દો કરવા. ઈ કઈ મને મગજમાં આવતું નથી. એટલે દરવાજા જે વાટે છે પલાન માં બેહે ભાઈ એમ કેવાય હાક ના બાવણા કરવા કે પતરા ના શું કેવાય વોટર કરવા. એ તમે બધા જેવી કોમેન્ટ કરશો ને ઈ જ દરવાજા કરવાના છે. પછી ભલે એક દરવાજું 10,000 થાય પણ તો એવા કરવા. તમે જે કોમેન્ટ કરો ને ઈ દરવાજા આપણે આમાં લખવાના છે. બસ હવે આનો ટૂંક સમયમાં વારો આવી જ રહી ગયો છે. જોતા ગયો તો તમે બધાને એમ કહી દો કે હવે તમે ફટાફટ છે ને દરવાજાની કોમેન્ટ કરવા માંડો કે આ દરવાજા બેસ્ટ માં બેસ્ટ રહે. ડબલ પતરા ના કીધું તો ડબલ પતરા ના નાખી દે. ખોટું બોલો ભાઈ, ઈ તો તમે કોમેન્ટ કરશે ને તો ઈ તો નો જ કરે. આટલા બધા હારા મકાન કરવાનું કે પતરા ના કરે. પણ એમ કેવાય કે આમ ટકાઉમાં ને એમાં બધી રીતે હારા હોય અને દેખાવમાં હારા આવે એવી કોમેન્ટ કરજો કા દરવાજા ને. આગની તો કોમેન્ટ બહુ જાજી હોય છે પણ એમાં બેસ્ટમાં બેસ્ટ જે દરવાજો હોય એની કોમેન્ટ વધુ કરી. ચાલો કેવો અવાજ આવે છે? સરસ મજાનો ગોંજવા લાગ્યો. તો હવે બધાની તમારી એવી કોમેન્ટ હતી કે આમાં વોલપેપર મારી દે. આ વખતે ટાઈલ હાર જગ્યા મૂકી છે તો વોલપેપર મારવાની વાત ક્યાં આવી? બરોબર ને? એવું છે. હા બેટા જીવાની બેને જો જાગીને આવી ગયા છે. બોલાનું કાર નહીં નહીં તો લગાવે નહીં. હવે બધા એમ કે છે કે લાદી સ્ટાઇલ ક્યારે લગાવવાનું છે, પણ લાદી સ્ટાઇલ એવું બધું છે ને આપણે થોડાક ખર્ચમાં આવી જાય ત્યારે હવે પ્લાસ્ટર ને એવું બધું કમ્પ્લીટ કરવાનું છે ને પેલા બાવણા કરાવવાના છે અને પછી લાદી સ્ટાઇલ થોડોક સમય લાગશે.
ઈ નથી ખબર કેટલો સમય લાગે, પણ જો ભગવાનની દયા હોય તો હબ થઈ જાય. નકર અત્યારે તો હમણાં કઈ વિચાર છે નહીં. તો હવે પછીનો પ્રશ્ન એવો છે કે ભાઈ તમારે પ્લાસ્ટરના કામકાજમાં અને મકાનના કામકાજમાં એમ કહેવાય કે પાઇપ ફિટિંગ ને ઓલા બાથરૂમ કમ્પ્લીટ કર્યા, લાઇટ ફિટિંગ કર્યું ને એવું બધું કર્યું તો કેટલો ખર્ચો થયો છે? તો આપણે એવો અંદાજ છે કે 3 લાખ બહાર વહી ગયો છે. ખાલી છે ને પ્લાસ્ટરની મજૂરી જ 1:20 થઈ. કેટલી? પ્લાસ્ટરની ખાલી મજૂરી, બાકીનું મટીરિયલ ને સામાન ને એવું બધું લઈ આવે ને એ બધું ટોટલ આપણે ગણ્યું ને તો 3 લાખ બહાર વહી જાય. તો આપણે ટોટલ એટલો ખર્ચો થયો છે, બરોબર? કેટલું બધું 3 લાખ નો ખર્ચો થાય ને, 3 થઈ જ જશે ને, ખબર ન હોય કા હોય લાવવાનું કેટલું થાય તે બધાને એવું તો થોડામાં પચી જાય. 3 લાખ રૂપિયા ઉપર થઈ ગયું. હું ખાલી 3 કહું છું, બિલ બધું જોઉં તો 3.5 નો પૂરું થાય. કેમ કે લાઇટ ફિટિંગ કરાયું, પછી પ્લમ્બર નું કામ કર્યું ને આપણે બાથરૂમમાં નામાં જનરલ કામ કહેવાય એમ. કેવું કામ જનરલ કેવું? બોલો બાને કેવું બોલતા ઇંગ્લિશ જનરલ. હા, 4 મકાન, 2 બાજુ રસોડા, બાથરૂમ, બધું કેટલો સામાન લાવવાનું થાય. જથ્થાબંધ એમ કેવાય ને, ઝાઝુ કામ કેવાય બાનું એમ કેવાનું છે. એટલે મજૂરી એવડી થતી એમાં સામાન પાછી કેવડો થતો એ તો વિચાર કરવાનો. આ બધું લાવ્યા હોય ઈ સામાન તો જોઈ ને, ઈ તો કોઈ સિમેન્ટ ના જે મજૂરી કેવી ગાડી છે, સામાન ની કઈ ગણતરી જ નથી કરી. ઈ કઈ ગણતરીમાં ન આવ્યું હોય. તો ઘણી ખરી તમે બધાએ કોમેન્ટ કરી હતી અને એમાં તમારા બધાના પ્રશ્નો હોય એટલે ઘણા ખરાના તો જવાબ તમને બધાને મળી જાય છે. અને કોઈ બાકી રહી ગયું હોય તો ફરીવાર કોમેન્ટ કરજો. આપણે ફરીવાર વિડીયો બનાવશું ને ત્યારે ઈ કોમેન્ટનો જવાબ આપણે લઈ લેશું. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.